માં ભગવતી અંબાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ અર્પવા માટે ભરૂચના વિજલપુરથી અંબાજી જવા માટેનો 12મો પદયાત્રા સંઘ શ્રદ્ધા હર્ષોલ્લાસ સાથે રવાના થયો હતો। છેલ્લા 11 વર્ષથી અવિરત ચાલતી આ પવિત્ર યાત્રાએ આ વર્ષે તેની 12મી કડી જોડી છે। વિજલપુરના મુખ્ય ચોકથી શરૂ થયેલી આ પદયાત્રામાં 70થી વધુ માઈ ભક્તો જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે। યાત્રાના શુભારંભ પૂર્વે વિજલપુર અને આસપાસના વિસ્તારના ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વડીલો તથા આગેવાનોએ શુભેચ્છા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મા અંબાના જયઘોષ સાથે પદયાત્રીઓ અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા હતા। આ સંઘ યાત્રા માત્ર એક યાત્રા જ નહીં પણ એક શ્રદ્ધાનો પ્રવાહ છે। આયોજકોના જણાવ્યા મુજબ મા અંબાના આશીર્વાદથી જ આ યાત્રા દર વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને આગામી વર્ષોમાં આ પરંપરા જળવાઈ રહેશે। આ પદયાત્રા સંઘ ભક્તિ અને આધ્યાત્મિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। જય અંબે સર્વને। વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે। તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું। આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે। તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે। તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે। જય અંબે।